રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે। 9 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે। અગાઉ 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, જો કે કમોસમી વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી હતી। આજે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ મામલે જાણકારી આપી છે। 9 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે। આ અંગે જાણકારી આપવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે। અગાઉ 1 નવેમ્બરથી મગફળીની ખરીદી થવાની હતી, જો કે તે મોકૂફ રખાયું હતું। મગફળી, સોયાબીનની અને અડદની પણ સાથે સાથે ટેકાના ભાવે ખરીદી થશે। મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે। 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે, ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે। તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે। તો ખેડૂતો માટે રાહત પેકેજને લઈને પણ મોટા સમાચાર। ખૂબ જ ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજને લઈને જાહેરાત કરવામાં આવશે। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। એમણે કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે। ખૂબ મોટું નિવેદન આપતા એમને એમ જણાવ્યું છે કે ટૂંક જ સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે, કેમ કે પંચકામ કરીને રિપોર્ટ પણ મંગાવી લેવામાં આવ્યો છે। ખૂબ જ ટૂંક સમયમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ 16,000 ગામોમાં સર્વેનો અહેવાલ આવી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું। આ કોઈ એક માવઠું ન કહી શકાય, પણ આ કુદરતનો બહુ મોટો કઠોરાઘાત છે અને એટલા માટે લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારે કહી રહ્યો છું, લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે। રાજ્યની સરકાર ટોપઅપ પણ આપી રહી છે SDRF ઉપરાંત। ટોપઅપ તો રાજ્ય સરકારની પોતાની બજેટમાંથી અમે આપ્યું છે, પણ હું એટલો આશ્વસ્ત મેં આપને કહ્યું SDRFના ધારાધોરણ પ્રમાણે SDRF કેન્દ્રની સરકાર આપશે, બાકીનું ટોપઅપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી આપશે।